સ્વામિનારાયણ પ્રભુ ત્વદીર્ણવધાનન કથૈસે શુભકથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી નીલકંઠ વર્ણિને નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. વાત 336મી. સાલુ કથાના પ્રસંગની અંદર ગુણાતન સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 336. સ્વામી કે ભગવાનને મારી કુટીને બ્રહ્મરૂપ કરવા છે અને અક્ષરધામમાં લઈ જવા છે. સમજી અને મૂકી દે તો વાંધો નહીં. સમજ્યા? કા વાત અને કા લાત. લાત નો ખબર હે હું ધોલમાં. એટલે સમજીને મૂકો તો સારું ઘણું, નકર જરૂર મુકાવશે જમજી. એટલે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, કુટેવ જો સમજીને છોડી દઈએ તો બેને દાખલો ઓછો પડે, નકર બેને દાખલો પડે. અને ધરા મુકાવવું પડે અને ધરા મૂકવું પડે. ધારા એમ થાય ને. એટલે ભગવાન સાધુ છે, જીવને બ્રહ્મરૂપ કરીને ધામમાં લઈ જવાના છે. મૂકવાના નથી. સમજાય? 1 જન્મે, 2 જન્મે, 10 જન્મે, અંતે પણ ભગવાનના ધામમાં પહોંચાડે. આવો એના પ્રગટના સંબંધનો યોગ છે. સ્વામી કહે ને પ્રગટના સંબંધને પામ્યો હોય અને ગમે એમ કરીને ભગવાનના ધામમાં લઈ જાય. મૂકે નહીં. જો એના આપણે થવું જોઈએ. જીવને નડે શું? મહારાજ કે પ્રથમના પહેલામાં લખ્યું ને, ભગવાને સંત પોતાના સ્વભાવ પર વાત કરે ત્યારે સ્વભાવને મૂકતો નથી અને વાત કરનારા સંતો તેનો અવગુણ લે એ પાપી કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જો સ્વભાવ છૂટતા નથી કારણ એ છે. આપણે બધા સ્વભાવનો પક્ષ લઈએ છીએ પણ સ્વભાવને ખોદનારા એના પક્ષ લેતા નથી. મને આમ કીધું, મને આમ કીધું. અંતર ખોળ કરો, જોજે શા માટે કીધું. ખરેખર આપણામાં ખામી છે અને કીધું છે તો આપણે સ્વીકારવું જોઈએ. મોક્ષ ભાગી હોય તો કે અને ન સ્વીકારે તો મોક્ષ ભાગી કહેવાય નહીં. સમજ્યા? આપણી સાથે જીવપૂર્વક હેત છે માટે કે સમજાણું. આપણામાં કઈ એને લેવું નથી અને આપણી પાસે હું બે ધોતિયા છે કા કે ત્રીજું છે સંકેત છે, ત્રીજું છે. બીજું કાંઈ નથી. સમજે ને?
એટલે ભગવાનને જીવને ગમે એમ કરી પોતાના ધામમાં લઈ જવાના છે. જો આવ્યા છે જીવનું કલ્યાણ કરવા માટે, સમજે ને, સામેથી જો. પણ જીવ એવો અવળો હાલે, સન્મુખ ન હાલે, રિવર્સ નાખી ગાડી ન હાલે, પાછળ ગાડી જાય ને, રિવર્સ કરી જોઈએ ને કે નહીં, તો બસ આપણે કે સ્વીકારી નહીં, રિવર્સ ગેર કે સ્વીકારી લે તો સીધું ગાડી હેલી જાય. જો ચાલો. અને શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાસી બહુ વિજ્ઞાની ને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન, માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નીકર ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનેક અંતરાય છે. વાત 337મી. સારા કામમાં 100 વિઘન. સારું કામ કરો ને બધા આવે. સ્વામી કે આ સત્સંગ કોઈને ગમતો નથી. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ઘરના માણસ, હગાવાલા, મા બાપ, કોઈને નહીં. એક જીવને ગમે છે. સ્વામી કહેતા શા માટે? અનાદિકાળથી જીવે જમના ધોકા ખાધા છે, તો જે વાહ દુખે છે એટલે સાંભળે નહીં. એટલે સારા કામમાં 100 વિઘન. એમ ભગવાન ભજવા, ભગવાનને માર્ગે અનેક પ્રકારના અંતરાય આડા આવે. સ્વામી બાપા કહેતા, સ્વામી કે અમે સાધુ થવા નીકળ્યા ને ત્યારે મંત્રીનો કાંદો મકવાનો એમ કે મારો દીકરો નથી, નકર ખબર પાડી દઉં. સ્વામી કે કેટલા દિવસથી ખાધા વિના સૂતો છે એ કોઈ જોતું ન હોય, કપડાં છે કે નહીં, પણ ભગવાનને માર્ગે હાલે આ નામ કહેવાય માયા. સમજાણું? આ નામ માયા કહેવાય. અનેક અંતરાય સમજે ને, એક નહીં. આ બધા ઓળંગે તે પછી થાય. જો અમુક આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ હોય એ પણ ક્યારેક અંતરે કરતા હોય. જો બહુ બળિયો હોય તો સ્વામી કે સન્મુખ ચાલે, નકર આ લોકમાં સુખમાં ફસાઈ જાય. એટલે ભગવાન ભજવા, ભગવાનને માર્ગે હાલું કોઈને ગમતું નથી, કોઈને. જો નાના છોકરા હોય મંદિરે જવાનું કે મા બાપ ના પડે, પણ તમાકુ લેવું હોય તો જવા દે, જા બેટા માવો લઈએ જા. પછી એના ભાગ બંધ હોય, પોતાના ભાગના બે હોય. કા ન જવાના ઠેકાણે મોકલે છે, જવાના ઠેકાણે મોકલતા નથી. એને ખબર નથી, બીજું કંઈ નહીં. આ છોકરાને છેવટ શું થાય. જો એટલે શ્રેયાંશી બહુ વિઘ્ન, સારા કામમાં બહુ વિઘ્ન છે. સમજુ માણસ હોય તો વાંધો ના આવે કે ભગવાનને સંત એ આપણા જીવના હગા છે. બીજા બધા હગા છે પણ શરીરના. સમજાયું ને? આપણું શરીર હોય ને એના હગા, ઓલા નથી. જો એટલે અતિશય બળિયો હોય, શરીર હોય તો એ ભગવાનના માર્ગે હાલે, ન હાલે. સમજાય ને? આખો દી કામ કર્યું હોય, ખેડૂતનો વિષય હોય, મંદિરે જવાનું કે થાકી જાય અને 5 કેરા કોરા રહી ગયા હોય તો પાછો ઉપડે, ખંભે કોથળો નાખીને. હા, કાલ પછી મોટા ભાઈનો વારો છે, પાણી નહીં મળે,
વારે હોય ને, વારા કાઢ્યા વારા બેબીજીના જેવો સમય. 5 કેરા કોરા રહી ગયા હોય તો પાછો જાય, મંદિરે જવું હોય તો થાકી ગયા. આ જીવનો નાગરદાય, સમજ્યા ને, નાગરદાય કહેવાય જો. એટલે સ્વામી કે અતિશય સુરીર હોય તો જ ભગવાને માર્ગે હાલે, કે હલાય નહીં. અને પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વ જન્મનું કરેલું હોય તેને કહેવાય. પણ એમ ન સમજવું, ત્યારે પૂર્વનો સંસ્કાર તે શું? જે આજે ક્રિયા કરી તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. વાત 338મી. પૂર્વ સંસ્કાર લોકમાં એમ કે આગલા જે જન્મ કર્યું એ આજ પૂર્વ કહેવાય. ગુણાત્મા સ્વામી કે સ્વામી બાપા કહેતા કલાક પછી જે થયું એ પૂરો કહેવાય. પણ આનો થયા ને, પોણા હાથે જે કાર્ય કર્યું એ આપણું પૂર્વ કહેવાય. આગલા જન્મ છે જ, તો થોડો સમય ગયા પહેલા કર્યું એને પૂર્વ કહેવાય. આપણે તો મોટાનો સમાગમ કર્યો છે એટલે પૂર્વ ઘણું છે. જો પૂર્વના સંસ્કાર એટલે મોટા પુરુષનો આશીર્વાદ, ભગવાનનો આશીર્વાદ, મા બાપ વડીલ એનો આશીર્વાદ છે ને એ કામ કરે, સમજ્યા ને. જે સાધન ન થાય એ કાર્ય આશીર્વાદથી થાય. વિદ્યાર્થી છે એને 34% મળે તો એનો પુરુષ પ્રયત્ન કહેવાય, 1 મળે એટલે 35 કૃપા, આશીર્વાદ આવેલો. પણ ક્યારે 34 મેળવો તો 32માં ન મળે, અને 32માં મળે ઓલિયા પુરુષ હોય તો, સિરાજ ખબર છે ને, તો બસ કાસાનો છોકરો 3માં નપાસ થયો તોય પૂગી ગયો. કેમ ભગવાને કામ કર્યું કઈ ખબર પડતી નથી, 3માં નપાસ હતો, ખબર છે ને. બેન લેવા પણ બેન શું કહેવાય, બેન જો 3માં નંબરે, અને વાંચનારા શું ખબર પડી, ભગવાન હું હુજાડ્યો, જવા દીધો, જાવ જઈ. બેન 3 લેવા પડે. અરે કૃપા ગુણ છે ને એવો સમજે ને, રંગ હોય એને રાજા કરી દે. જો કરતું ન કરતું અન્યથા કરતું શક્તિ છે. સ્વામી બાપા હતા, ઓલો અગત્યાનો હરિભગત આવ્યો, માણસ દેખાડ્યો ખાવા કોણી, એમાં કેન્સલ છે, 2 ઠેકાણે દેખાડ્યું. પછી સ્વામી પાસે આવ્યો, પછી સ્વામી 11:30 જમીને બેઠા હતા, કથા વાંચતા હતા, પછી બેઠા. સ્વામી કે શું આવ્યા, તો કે માણસ ગયો તો અને ડૉક્ટરે કીધું કે કોણીમાં કેન્સલ છે તારે, અરે તમારે પાસે આવ્યો છો, એમ કીધું કે હા અહીંયા આવ્યો. પછી ત્યાં બેઠો, સ્વામી પછી હાથ ફેરો, જવા દે, કંઈ દવા કરું, સ્વામી કે કાંઈ કરવું નથી, દવા કરું કે નહીં. પાછો 15 દી ગયો, પાછો દેખાડ્યો તો જોયું કાંઈ નહીં. બોલે કે શું કર્યું તે, બસ બીજું કાંઈ નહીં, બાપાની દવા. કરતું ન કરતું અને શા કરતું શક્તિ છે.
ન ધાર્યું હોય એવું ફળ મળે એ ભગવાનની કૃપા કહેવાય. બોલો, પુરુષાર્થ કરો મળે તો બરાબર. એટલે પૂર્વ સંસ્કાર ખબડીને ગઈકાલે થયો હોય એ પૂર્વ સંસ્કાર કલાક પછી થયો હોય, આગલા જન્મમાં થયું હોય, એ બધું પૂર્વ સંસ્કાર કહેવાય. ચાલો. અને આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી. જે ઉદ્ધવ સંત સુખી રહે સંસાર મેં, राजा भी दुखिया रंक भी दुखिया धनपति दुखित विकार में, बिना विवेक भैक सब दुखिया झूठा तन अहंकार में, ઉદ્ધવ સંત સુખી સંસાર મેં. માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીશ પ્રહલાદ ને જનકાદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. વાત 339મી. ઉદ્ધવ સુખી સંત રહે સંસાર મેં. કોણ કે છે? શ્રી કૃષ્ણ ભગવાન કેને? ઉદ્ધવને. સંત સુખી સંસાર મેં. પરંતુ સંતમાં સંસાર ભળે તો દુઃખી થાય. સંસારમાં સંત હોય ને એ શોભા, પણ સંતની અંદર સંસાર આવે ત્યારે ખબર પડી ને. વાણ છે પાણીમાં હોય ત્યાં સુધી તરે, પણ વાણની અંદર પાણી ભરી જાય તો શું? નીલકંઠ ભગત પૂરું. પાણી છે એ વાણનું જીવન છે. પાણી હોય તો વાણ તરે, પણ પાણી છે એ વાણમાં આવી જાય પછી તરે નહીં. રાજા બી દુખિયા રંગપતિ દુખિયા. બોલ બી કોણ રહ્યું? धनपति दुखी दुखी सब संसार में, विवेक विनय विना भेक सब दुखिया झूठा तन अहंकार में, उधो संत सुखी संसार में. राजा से ये दुखी છે. એક મળે તો લખ્યું 100ની આશા થાય, 100 મળે તો 1000ની, 1000 મળે તો લાખની, ને લાખ મળે તો કરોડની. જો આશા તૂટે નહીં. જો એટલે રાજા છે એ પણ દુખ્યો છે. ગમે હોય બધા દુખ્યા છે. ઇન્દ્ર હતો એને શું ખૂટતું હતું? બોલો. ઇન્દ્ર હતો ને કાંઈ નહોતું ખૂટતું, છતાંય પણ એની પાસે વિવેક નહોતો તો બિચારો કંબળના વાસમાં જવું પડ્યું બિચારાને. એ શું કામે? વિવેક નહોતો, એની પાસે જાણ પણ નહોતું. राजा भी दुखिया रंगपति दुखिया, दुखी तो सब विकार में, विवाह विनय भेक सब दुखिया झूठा तन अहंकार में. विवेक न હોય તો દુઃખી છે. અષ્ટ સિદ્ધિ 9 નિધિ. સ્વામી કહેતા વિવેક છે એ 10મો નિધિ છે. કાંઈ ન હોય અને આવો ભાઈ બેહો એટલે કયો એટલે પૂરું થઈ ગયું. ઘર હાંફતું હોય, પૈસા હોય, શું આવ્યો? બોલો, ત્યાંથી જ કે શું આવ્યો? એટલે સમજી જાય, પગરકા કાઢે નહીં, પાછો ઈયો જાય. એટલે સ્વામી કે તમારી પાસે વિવેક હશે તો તમે અક્ષરધામમાં જાઓ. અને એ વિવેક ક્યાંથી મળે? સત્પુરુષ પાસેથી. આમ સ્વામી સાક્ષાત સવિતામાં લખ્યું. અને પ્રથમનું 16નું વચનામત એમાં લખ્યું છે. જો ભગવાનના ભક્તોને સત અસતનો વિવેક જાણવો જોઈએ. જો
અને આ વિવેક ક્યાં પુગાડે? શેઠ અક્ષરધામમાં. શેઠ અક્ષરધામમાં પુગાડે. સ્વામી કે તમારી પાસે વિવેક હશે તો તમે અક્ષરધામમાં જાઓ. બોલો. અને કેની પાસેથી? સત્પુરુષ પાસેથી. સમજ્યા ને? એટલે વિવેક છે 10મો નિધિ. સમજે ને? विवेक विना भेक सब दुखिया संसार में बुधो संत सुखी संसार में. सुखी कौन दुखी कौन? रवि भगत. संतोषी सदाने माटे सुखी, असंतोषी सदाने माटे दुखी. ભગવાને આપણને આપણે પ્રાપ્તધન આપ્યું છે, બસ એમાં સુખ માનવાનું. બસ સુખ સંતોષ જેવું ક્યાંય નહીં, દુઃખ અસંતોષ જેવું બીજું ક્યાંય નહીં. એટલે જે આપણા પ્રાપ્તધનું જે ભગવાને આપ્યું છે એમાં આપણને તાનામાના કરવાના. શું કરવાનું? તાનામાના ખબર પડી છે ને? પછી નકર સાનામાના થઈ જાય. લોકમાં કહેવાય છે કે ચોર હોય ને એના ઘરમાં રાત્રે હોય, અંધારામાં હોય તો અંજવાળી કામ ન હોય. કારણ કે અંજવાળામાં ચોરી ન થાય ને, અંધારામાં થાય એમ. ચાલો. જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે? એક ગુજરાતનું ઘોડું હોય તેની સામે લાકડી ઉગામીએ તો ભાગી જાય ને એક તો કાઠિયાવાડનું પડવટેલ ઘોડું હોય તે તો તલવારો, બરછીઓ, બંદૂકોનો વરસાદ થતો હોય તેમાં પણ સામું ચાલે. એ રીતે જ્ઞાનમાં ભેદ છે. વાત 340મી. શું આવ્યું? જ્ઞાનમાં ભેદ પાડ્યા. બે નમૂના આપ્યા. બોલો શું આપ્યું? હું કીધું? ઘોડું જોયું કે કેવડું? તમે જેવડું. ગુજરાતનું ઘોડું કાઠાળા, ઊંચા લાંબા બહુ, પણ સ્વામી કે લાકડી ગુમાવી ને તો ક્યાંય ને ક્યાં વ્યા જાય. કાઠિયાવાડના ઘોડા છે એ પલોટેલા હોય એટલે એ ક્યાંય પાછું ન હટે. જો તીર, બરસી, બંદૂક, તોપની ઝંઝાળો થયો સન્મુખ આલે. સ્વામીએ લખ્યું અલિયા ખાસના ઘોડા. અલિયા ખાસના બાપુજી હતા, લડાઈમાં ગયા અને હામા પક્ષમાં જે મોટેરો હતો એના છોકરાને કાપીને બી આવ્યા. સ્વામી એવી રીતના જે હોય એ ક્યાંય અટકે. હામા પક્ષમાં મોટેરાને બારે બી આવ્યા. જો એટલે કાઠિયાવાડને ઘોડું ભલે ઝીણકું હોય પણ મજબૂત હોય ને. અને ઓલા તો પછી કાંઠાળા હોય, ખબર છે ને, પછી હિંમત ન હોય. એટલે જ્ઞાનમાં ભેદ છે. સમજે ને? સ્વામી કે હથિયાર તો ખરું પણ વાણિયા અને બ્રાહ્મણના હાથમાં અને ક્ષત્રિયના હાથમાં ફેર પડે ને કે નહીં? વાણિયા બ્રાહ્મણ તમે દો શું કરે? અને ક્ષત્રિયના હાથમાં હોય તો એ શોભે અને વાપરી શકે. જો એટલે જ્ઞાન સત્પુરુષ થકી પ્રાપ્ત થયું હોય અને પોતાને મળ્યું હોય એમ. એટલે એક ભાઈને ઘોડા પર બેહવું હતું, પછી બધું બાંધવું પડે ને. પછી શીખવાડ્યું કે પહેલાં છે ને હેઠે આવું નાખવાનું,
પછી એની માથે દળી નાખવાની, પછી એની માથે આ નાખવાનું, પછી પટ્ટો બાંધવાનો, આ કરવું તે કરવું, એમ ચોપડીમાં લખી દીધું. પછી તો બધું કર્યું, પણ પેટે બાંધવાનો હોય પટ્ટો એ ભૂલી ગયો. પછી તૈયાર થઈ ગયો એટલે પગ દઈ માથે ચડી બેઠો. પગડામાં પગ, પછી ઘોડું હાલ્યું, થોડું છે ને પછી હેઠળ પડી ગયો, લટકાતો જાય. કારણ કે પેગડા ઊંચા હતા, એમાં પગ હલવાઈ ગયા, કેમ નહીં કરે? અને પેટે જે બાંધવાનું હોય ને એ ભૂલી ગયો. સમજો ને? આ બધું છે ને આજના જવાની આ બધું એમ કરે. એક વિદ્યાર્થી પરીક્ષા પર ગયો, પેન ભૂલી ગયો. વાહ, જોયું ને? પરીક્ષા આપવા ગયો અને પેન ભૂલી ગયો, શું કરું? બોલો. એમ આખી દુનિયા એમ જ કરે, સમજે ને? સમજો? આખી દુનિયા છે ને બધી એમ જ કરે છે. ચાલો. અને આગળના જે ભક્ત થઈ ગયા તે કોઈની આજ સત્સંગમાં ઉપમા દેવાય નહીં. કેમ જે આગળ થઈ ગયા તે કોઈ અક્ષરધામના નિવાસી નથી, ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે, તે સર્વે અક્ષરધામના અધિકારી છે. વાત 341મી. આગળ જે ભક્તો થઈ ગયા એની ઉપમા ન દેવાય, વિશેષ છે. જો સ્વામી કે પરોક્ષના ભક્તોને બધા નામ લીધા. પ્રગટનું એક પ્રહલાદનું નામ લીધું. એટલે એની ઉપમા આ ન દેવાય, આ વિશેષ કહેવાય. ખાલી તમે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ એ ફેર પડે ને. ફલાણા ખેતરમાં મકાઈ છે, અરે તમે કહો કે ભાઈ અહીંયા કૂવો હોય, પાણી હોય, મોટર હોય, બધું હોય ને, બંને જાવ તો કાંઈ ન હોય. શું કામ? પાઇપ દ્વારા બીજે જ પાણી આવ્યું છે, ત્યાં કાંઈ છે નહીં. આ કહેવાય અનુમાન પ્રમાણ. લીલું હોય એટલે કૂવો હોવો જોઈએ, કાંઈક હોય ને, પણ કાંઈ ના હોય, પાઇપથી પાણી ગયું હોય. જો અને એક ઠેકાણે લીલું હોય તો અહીંયા કૂવો હોય, મશીન હોય, બધું હોય. આ કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. ઓલું કહેવાય અનુમાન. લીલું છે એટલે પાણી હોય જ એમ, પણ આપણું અનુમાન છે. એટલે આગળના ભક્તો થઈ ગયા એના જેવા અત્યારે કહેવાય નહીં. વ્યાધિએ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત ભગવાનનો આશરો કરવો. ગુણાચાર્ય સ્વામી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત સાધુ સમાગમ. સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માગે છે, મધ્યનું 21નું મુદ્દાનું વચનામત. પરોક્ષના જે ભક્તો થઈ ગયા એના જેવા અત્યારના ભક્તોને સમજે તો સર્વ મુદ્દો હાથમાં આવ્યો. પરોક્ષના થઈ ગયા ને એવા અત્યારના સમજે તો સર્વ મુદ્દો હાથ આવ્યો. ત્યારે સ્વામી બાપા કે સ્વામી કે આગળના થઈ ગયા એના કરતાં આને વિશેષ સમજે તો મુદ્દો હાથમાં આવ્યો ને હાથમાંથી ગયો. વિશેષ સમજો જોઈએ ને, 4 વિભાગ પર ખબર પડે ને. વ્યાસજી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત ભગવાનનો આશરો કરવો. ગુણાચંદ સ્વામી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત સાધુ સમાગમ. અને ભગવાન સ્વામિનારાયણ એનો આગળ થઈ ગયા એના જે અત્યારને સમજવા. અને એક ડગલું આગે કુશ સાંઈ બાપા હૈ.
આગળ થઈ ગયા એના કરતાં વિશેષ સમજો. આવ્યું ને વાતમાં? ગુણાત્મક વાત આવી ને? હા, હવે બે જો એને વિશેષ સમજો તો મુદ્દો હાથમાં આવ્યો ન કરી ગયો. અને પરોક્ષના થઈ ગયા, કેટલા નામ લીધા, અને પ્રત્યક્ષમાં એક પ્રહલાદ નામ લીધું. ચાલો. અને કથા કરે, કીર્તન કરે ને વાતો કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર ભજન કરવું જે હું દેહ નહીં, ને દેહમાં રહ્યો એવો જે હું તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે. તે પ્રગટ પ્રમાણ આ મને મળ્યા છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બેય આવી રહ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં ભગવાનનો તથા સંતનો મહિમા કહ્યો એ નામે પ્રથમ પ્રકરણ સમાપ્ત. કથા કરે, કીર્તન કરે, વાતો કરે, બધું કરે, પણ પોતાને દેહ થકી જુદો માને નહીં. એટલે આઠે પર એમ માનવાનું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું ભગવાનનો ભક્ત છું. શું કીધું? હું સંકેત છું, હું સંકેત છું. કા હોતા હોય તો ઉઠી જાય. સંકેત ભગત તો ઉઠી જાય. વાહ, કેવો જડાઈ ગયો. કા એટલે આઠે પર આત્મારૂપ માનવાનું, હું બ્રહ્મ છું, હું ભગવાનનો ભક્ત છું. ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે માટે તો. આમાં સાંખ્ય અને યોગ આ બે આવી ગયું. સાંખ્ય એટલે ખોટું કરવું, યોગ એટલે સામાનો ગુણ લેવાનો. સ્વામી કે આપણે નિયમ પાળવાના, અને બીજા પાળતા હોય એનો આપણે ગુણ લેવાનો. પાળવું અને પાછું ગુણ લેવાનું, ડબલ. અમુક પાળતા હોય તો અવગુણ લેતા હોય, અમુક પાળતા ના હોય. અમુક છે બે કરતા હોય, પાળે અને પાછું ગુણ લે. સ્વામી કે એ કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી છે. એટલે ડબલ નફો મળે, સમજે ને? વેપાર થાય અને પાછો ભાવ વધારો. માલ પીડ્યો હોય ને, માલ પીડ્યો હોય એટલે વસાણો એનો એ થાય, એટલે ભાવ વધારો મળે. એટલે સાંખ્ય અને યોગ આ બે આવી ગયું છે. આઠે પર હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, ભગવાનનો ભક્ત છું. એમ કહેતા 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 ક્યારેક અડી જાય. પહેલાં જૂના બાબા હતા ને, બીડી પીવું હોય, સલમ હોય ને, અંદર નાખી બજાર ધતુરી, અને આવો મોટો હોકો હોય. લાંબો લાંબો હોકો હોય. પછી એને હળગાવ શું કરે? બસ એક લોકડાઉન કડવું હોય અને પાછું પથ્થર હોય. અને પછી આ નાડી જેવી હોય, આમ કરી આમ કરે, આમ કરે, એમ કરતાં કરતાં તણખો કરે તો મને હોય ને કળી એમ અડી જાય. પછી મારી મારી પેટાવે, અને પછી બીડી હળગાવે, પછી સલમ ધોતોરી. શેનાથી જો? એક વાર બે વાર એમ કર્યા એમ માને કે હું આત્મા છું, આત્મા છું, એમ કરતાં કરતાં ક્યારેક બનાઈ જાય. એક ફરમ કોઈ માને? કોઈ ન માને, આપણે ન માને. ખબર છે ને? કારણ કે એક ફરામાં તો સુરપાન સમયનું જ્ઞાન થાય, અને આપણે કરોડો શબ્દ પડે તોય ન થાય. કોણ માને? ગુણાત્મક સ્વામી માની ગયા ને, કઈ પાવરણ કર્યું ઘા.
મહારાજ કે શું કરવા આવ્યા, શું આ થાય છે આ બધું, આ બ્રહ્મતેજ ક્યાં બધું વહી ગયું, ઊંડણ નદીમાં ધોવાઈ ગયું એમ ને, પાણી આવ્યું ને ઊંડણમાં તો બધું ધોવાઈ ગયું. કા એક શબ્દ કરીને સુરપાન સ્વામીને જ્ઞાન થાય. આપણે તો કરોડ શબ્દ પડે તોય પૂરું સમજાય નહીં. એટલે હું આત્મા છું એમ કરતાં કરતાં ક્યારેક આત્મા મનાઈ જાય. સ્વામી કે આમાં સાંખ અને યોગ આ બે આવી ગયું, પ્રકરણ પૂરું થયું. બોલો નિજાત્માનમ. નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સ્વધર્મ ભક્તિરવનાં વિધાતા દાતા સુખાનાં મનસેસ્પિસાનાં તનોતુ કૃષ્ણોऽખિલમङ्गलम्.